મોદીએ ભગતસિંહ બનવાની વાત છે. ભગતસિંહ બનવાની- તમે વેપારી ઉપર જે ઢોળી દો ને, વેપારી જે વિચારો છે, રોજ કોણ નક્કી કરવા આવશે? વેપારી વિચારો છે, વેપારી વાંધો નહીં. અત્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે. વર્ષ પછી, 6 મહિના પછી, 2 મહિના પછી પાછા તમને સિમ્પલ તમે જેટલી વાર આવશો એટલી વાર અમે ઉકેલ કરી દઈશું. આ નો ફેરિયા ઝોન ડિક્લેર કરી દો ને હેરિટેજ માર્કેટ ડિક્લેર કરી દો. હેરિટેજ માર્કેટ સ્ટેન્ડિંગમાં નો ફેરિયા ઝોન ડિક્લેર કરવાથી સમસ્યાનો અંત થઈ જશે. પણ ત્યાં લીગલ અમે તમે જે કીધું તમે ને, સંયુક્તપણે કહી દો કે નો ફેરિયા ઝોન ડિક્લેર થશે એટલે સમસ્યાનો અંત ને હા હા થઈ જશે. એનું કારણ જો નામજોગ ફરિયાદ આપણે કરી બાકી તમે આપણે શકશું, મટીરિયલિસ્ટિક પણ વાત એમાં કરી. એફઆઈઆર ફડાવી શકશું કે આ નો ફેરિયા તમે ઝોન જે છે. તમે કયો એ કરાવી દો. હું મૌલિકસિંહ વાડેર ફરિયાદી પહેલા બનીશ. આમાં મારું નામ સાથે બસ કહું તો છું. ક્યાં ચિંતા? બરાબર છે. તમે નો ફેરિયા ઝોન સ્ટેન્ડિંગમાં ડિક્લેર કરાવી દો. સ્ટેન્ડિંગમાં તમે આ સ્ટેન્ડિંગમાં ઠરાવ પસાર કરાવો એટલે એફઆઈઆર હું ફડાવીશ, મારા નામ નહીં ફડાય. બસ આ spirit રાખો એટલે થઈ જશે. હું એમ કઉ છું મૌલિકસિંહ વાડેર મારા નામ સાથે પેલી એફઆઈઆર એના નામ જો ફાટશે. કારણ કે એવું છે કે નિયમ તો તમારે બનાવવા પડશે ને. નિયમ તમે બનાવો, તમે ઠરાવ પસાર કરાવો. આવડી જૂની માર્કેટ છે સાહેબ. તમે આ spirit જાળવી રાખજો એટલે ઉકેલ આવી જશે. અમારી સ્પિરિટ છે, અમારી સ્પિરિટ છે.